હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન જેમાં કુલ આપણે 3 પાઠ આમ જોવા જઈએ તો સાથે એક પર્યાવરણનો વિભાગ પણ આવે છે. તો રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને પર્યાવરણ, આપણે કુલ આવા 4 વિભાગના આપણે અભ્યાસ કરવાનો થશે ધોરણ 10 ની અંદર. જેમાં પ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ છીએ રસાયણ વિજ્ઞાન. તો રસાયણ વિજ્ઞાનને સમજવા માટે સર્વપ્રથમ તો કે તત્વો વિશે આપણે સમજૂતી મેળવવી ખૂબ જ જરૂરી છે. ધોરણ 9 ની અંદર આપણે તત્વો વિશે સમજૂતી મેળવી ગયા હતા કે કુલ કેટલા તત્વો છે, એ તત્વોની સંજ્ઞા, એનો પરમાણુ ક્રમાંક, બરોબર, આવી બધી આપણે ચર્ચા કરી ગયા હતા. રાસાયણિક સૂત્ર કઈ રીતે લખવા. જો મિત્રો, અત્યાર સુધીમાં જે આપણે આવો જે અભ્યાસ કર્યો છે એ ફરીથી આપણે વ્યવસ્થિત તાજો કરવાનો રહેશે. કેમ કે જો એ આવડશે તો જ આપણે આ રસાયણ વિજ્ઞાનના દરેક ચેપ્ટર છે આપણે વ્યવસ્થિત સમજી શકીશું. જો આપણે આ પાયાની બાબતો જ તૈયાર નહીં કરીએ તો આપણે આ રસાયણ વિજ્ઞાનની અંદર કોઈ પણ ચેપ્ટર આપણે સમજી શકીશું નહીં. તો એના માટે બધા વિદ્યાર્થીઓએ ઘરે પોતાની રીતે દરેક તત્વોની સંજ્ઞા, એનો પરમાણુ ક્રમાંક, બરોબર, એમાં પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા, તેમજ તત્વોની ઇલેક્ટ્રોનની રચના કઈ રીતે લખતા હતા, એનું બંધારણ, બરોબર મિત્રો, આવી બધી માહિતી એકઠી કરી ફરીથી તૈયાર તમારે કરવાની છે. જો તમે આ તૈયાર કરશો તો જ તમને રસાયણ વિજ્ઞાન સમજાશે, બાકી સમજાશે નહીં. તો સ્ટાર્ટ આપણે દરેક વિદ્યાર્થીઓએ ઘરે ફરીથી આ બધું નોલેજ છે એ તાજું કરી લેવાનું છે અને ત્યાર પછી જ આપણે આ વસ્તુ વ્યવસ્થિત સમજી શકીશું. તો વિજ્ઞાનની અંદર પહેલું પ્રકરણ એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. તો વાત છે રાસાયણિક પ્રક્રિયા. તો મિત્રો, રાસાયણિક પ્રક્રિયા પ્રથમ કહેવાય કોને, રાસાયણિક પ્રક્રિયા થાય ક્યાં, ક્યારે થાય, આવા બધા પ્રશ્નના જવાબ આપણે આ ચેપ્ટરમાં મેળવવાના છે. તો વાત છે રાસાયણિક પ્રક્રિયા. તો કે રાસાયણિક પ્રક્રિયા કહેવાય કોને? શું રાસાયણિક પ્રક્રિયા ક્યાં આપણે જોઈ છે? હા, તો કે રોજિંદા જીવનમાં ઘણી બધી આવી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. તો પહેલી વાત કરું તો કે અગાઉના ધોરણોમાં આપણે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર જોઈ ગયા છે કે ભૌતિક ફેરફાર કોને કહેવાય અને રાસાયણિક ફેરફાર કોને કહેવાય. ધોરણ 8 ની અંદર આપણે આ ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર વિશે સમજૂતી મેળવીને આવ્યા છે. તો ભૌતિક ફેરફાર કોને કહેવાય? તો સામાન્ય એવા ફેરફાર કે જે ફેરફાર આપણે ઉલટાવી શકતા અથવા તો કે એવા ફેરફાર એટલે કે જે ફેરફાર દરમિયાન પદાર્થ છે એનું પરિમાણ, એનું કદ, એના માપમાં ફેરફાર આવતો, તો એવા બધા ફેરફાર ભૌતિક ફેરફાર કહેવાય. જનરલી સિમ્પલ એક ઉદાહરણ આપું. માનો કે કોઈ આપણી પાસે કાગળ છે તો કાગળને આપણે ફાડી નાખીએ તો કાગળનું જે પેલા મૂળ જે સ્વરૂપ હતું, તો કાગળ ફાડી નાખતા એના કોઈ સ્વરૂપમાં ફેરફાર નથી આવતો કે કોઈ નવો જ પદાર્થ બની જાય છે, એવું થાય છે? તો કે ના, એવી કોઈ વસ્તુ બનતી નથી. જેમ કે આ ચોક છે, ચોકને હું અહીંથી બદલી નાખું તો શું આ કોઈ નવો પદાર્થ બની ગયો? તો કે ના, પદાર્થ તો એના એ જ છે. ફક્ત ફેરફાર શું આવ્યો? તો કે જો એનું પરિમાણ છે એ બદલાઈ ગયું. આનું પરિમાણ તો કે આ ચોકનું પરિમાણ સાવ નાનું થઈ ગયું. સમજો છો તમે? આ ભૌતિક ફેરફાર છે. હવે એવું તો કઈ નહીં તમે ચોક બેઠી એટલા જે ચોક જે મુખ્ય પદાર્થ હતો એની જગ્યાએ કંઈક નવો જ પદાર્થ બની ગયો, એવું થાય છે? તો કે ના, એવું કોઈ વસ્તુ અહીં થતી નથી. તો માટે આ ફેરફાર કેવો થયો મિત્ર? તો કે ભૌતિક
समझाय હવે તમને કોઈ વૃક્ષ છે તો હું વૃક્ષને કાપી નાખું છું વૃક્ષમાંથી કોઈ અન્ય પદાર્થ બની જવાનો છે તો કે ના પદાર્થ તો એના એ જ રહે છે ફક્ત એના સાઈઝ એના પરિમાણમાં ફેરફાર આવે છે તો બસ આ જ વાત છે ભૌતિક ફેરફાર સમજો છો તમે તો કે આને ભૌતિક ફેરફાર કહેવાય બરાબર ભૌતિક ફેરફાર સમજી ગયો હવે વાત કરું તમને રાસાયણિક ફેરફારની તો કે ભાઈ એવો ફેરફાર કે જે ફેરફાર દરમિયાન કે પ્રારંભમાં પદાર્થ કંઈક અલગ હતો અને પ્રક્રિયા થઈ અથવા તો કોઈ ફેરફાર થયો અને તરત જ જે પદાર્થ હતો એના ગુણધર્મોમાં ફેરફાર આવ્યો બરોબર આ ચોક પટકતા ચોકના ગુણધર્મોમાં કોઈ ફેરફાર નથી આવતો બરોબર નવો કોઈ પદાર્થ નથી બનતો પણ હું હવે એવા ફેરફારની વાત કરું છું કે જે ફેરફાર દરમિયાન તો કે પ્રારંભમાં જે પદાર્થ હતો પ્રારંભિક સ્થિતિ પહેલા હવે એના કરતા જે પ્રક્રિયા દરમિયાન પદાર્થ છે એના કંઈક ગુણધર્મમાં કંઈક ફેરફાર આવી ગયો કે કંઈક નવો ગુણધર્મ આવી ગયો હોય જે જૂનો ગુણધર્મ હોય નાશ પામી ગયો આવું બને તો આવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહેવાય જસ્ટ તો કે ફેરફાર દરમિયાન નવા ગુણધર્મ આવી જવા છે નવા ગુણધર્મ આવે એટલે એને આપણે રાસાયણિક ફેરફાર કહીશું બરોબર એવો ફેરફાર કે જે ફેરફાર દરમિયાન પદાર્થના ગુણધર્મોમાં ફેરફાર આવી જતો બરોબર એટલે કંઈક નવા જ ગુણધર્મો ઉત્પન્ન થઈ જતા તો એવા ફેરફારને આપણે રાસાયણિક ફેરફાર કહીશું તો આવા રોજિંદા જીવનમાં ઘણા બધા ફેરફારો થતા હોય છે બરોબર તો એવા અમુક ફેરફારો વિશે આપણે ચર્ચાઓ કરી કે રોજિંદા જીવનમાં એવા ને કેવા કેવા ફેરફાર આપણે જોવા મળે છે તો જોઈએ તો કે ઉનાળામાં ઓરડાના તાપમાને આપણે દૂધને ખુલ્લું રાખી ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખતા શું થાય ઉનાળામાં આપણે દૂધ છે ખબર છે કે દૂધ બગડી જાય છે તો શું એ આપોઆપ બગડી જાય એનામાં કંઈક ફેરફાર આવતો હોય તો જ દૂધ બગડતું હોય છે ને દૂધ બગડે એટલે શું થાય તો કે એની થોડી ખટાશ આવી જાય વાસ આવવા લાગે બરાબર તો કે આપણે ઉનાળામાં દૂધને એમ ખુલ્લું રાખીએ તો દૂધ છે એ શું ફેરફાર આવે છે તો કે ખુલ્લું રાખતા દૂધ બગડી જાય છે તો આ બગડી ગયું એનો મતલબ શું દૂધ હતું એ દૂધ નથી બરાબર કંઈક અલગ પદાર્થમાં ફરી ગયું હવે તમે એના ગુણધર્મને તપાસવા જાઓ તો પ્રારંભમાં દૂધનો સ્વાદ ચાખી લ્યો બગડી ગયા પછી ચાખી લ્યો તો ભાઈ હું તો કે આપણે તો કઈ નાખવા જીયા નથી આપોઆપ ફેરફાર આવ્યો બરાબર હવે આ એવું તો થયું નથી ને કે આ ભાઈનું પરિમાણ બદલાઈ ગયું છે થયું નહીં ફક્ત એના કંઈક ગુણધર્મો બદલાઈ જાય છે સમજાય તો દૂધ જે આ બગડવાની જે ક્રિયા છે તો સમજો ખાસ દૂધ જે આ બગડી જાય છે એ બગડવાની ક્રિયા એક રાસાયણિક પ્રક્રિયા છે કેવી પ્રક્રિયા છે રાસાયણિક પ્રક્રિયા કેમ કે પ્રારંભમાં જે દૂધ હતું બગડ્યું હતું ને એ પહેલા બગડ્યું હતું એ પહેલા જે દૂધ હતું અને બગડી ગયા પછીનું જે દૂધ છે એ બેયના ગુણધર્મમાં શું આવી જશે ફેરફાર આવી જશે તો મિત્રો હું તમને એ જ સમજાવું છું કે અહીં જે ફેરફાર થાય છે તો કે પ્રારંભમાં જે દૂધ હતું એ અને દૂધ બગડી ગયું એ બે દૂધ છે એ પોતાના અમુક ગુણધર્મો છે એ અલગ અલગ હશે તો આ ફેરફાર કેવો થયો ગુણધર્મોમાં ચેન્જીસ આવ્યો બરોબર નવા ગુણધર્મો ધરાવતો પદાર્થ બની ગયો તો આ જે ક્રિયા છે એ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કહેવાય સમજાય તમને હવે રાસાયણિક જ્યાં રાસાયણિક ફેરફાર થાય ત્યાં રાસાયણિક પ્રક્રિયા થાય સમજો જે જગ્યાએ રાસાયણિક ફેરફાર થતો તે જગ્યાએ રાસાયણિક પ્રક્રિયા થતી હોય આ આપણે એક ઉદાહરણની વાત કરી હવે આપણે બીજું ઉદાહરણની વાત કરીએ કે ભાઈ લોખંડની વસ્તુઓ ભેજવાળા વાતાવરણ ખુલ્લી રાખતા તેના પર કાટ
લાગે છે। કોઈ લોખંડની વસ્તુ હોય, આપણે જાણીએ છીએ કે ભાઈ ટ્રેક્ટર માટે આપણે જે ઓલા બધા સાંકળી વાપરતા હોય, બરાબર, તો એ બધા લોખંડના હોય છે। એને આપણે ઘરની અંદર અથવા તો ઘરની જસ્ટ ફળિયામાં કે ગામને પાત્રે આપણે એ બધી વસ્તુઓ રાખતા હોય। હવે એ શું થાય, વાતાવરણ એમનું ખુલ્લી છે તો કે એના ઉપર હવાની અસર થતી હોય, હવામાં રહેલો ભેજ છે એ ભેજ સાથે હવામાં રહેલો ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, આવા બધા જે વાયુઓ છે, ભેજ છે, એ આ લોખંડની વસ્તુ સાથે સંપર્કમાં આવતા। તો જ્યારે આ ભેજ અને વાયુ સાથે સંપર્ક થાય એટલે લોખંડની ઉપર આ કાટ લાગી જાય છે। તો પહેલા ફરીથી વાત કરી કે જે સ્ટાર્ટિંગમાં જે લોખંડ હતું એ અને એના ઉપર જે આ કાટ લાગી જાય છે અને કાટ લાગી ગયા પછીનું જે લોખંડ છે એ બંને છે એ થોડાક એના ગુણધર્મમાં ચેન્જીસ આવી છે। તો કે લોખંડની ઉપર આ જે કાટ લાગી જાય છે તો કાટ આપોઆપ આવી ગયો, આપણે તો લગાડવા ગયા નથી, તો એ પણ જગ્યાએ પણ શું થાય છે, કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે। સમજો કે સ્ટાર્ટિંગમાં જે લોખંડની વસ્તુઓ હતી એ આપણે જોઈએ તો અસલ ચળકાટ ધરાવતી હોય છે। સ્ટાર્ટિંગમાં લોખંડની વસ્તુ હોય જોજો, નવી લાગી આપણે તો અસલ ચળકાટ હોય છે, પણ થોડાક સમય બાદ અમુક સમય આપણે થોડાક મહિનો બે મહિનો આપણે વસ્તુ વાપરીએ એટલે એની જે સપાટી છે એ ચળકાટ થોડું ઝાંખો પડતો જાય છે। તો આ ઝાંખો પડવાનું કારણ શું, તો કે એના ઉપર રાસાયણિક પ્રક્રિયા થાય છે અને આ જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એ રાસાયણિક પ્રક્રિયાને કારણે એના ઉપર કાટ લાગી જાય છે। તો આ જે કાટ લાગ્યો એ શું થયું, એક રાસાયણિક પ્રક્રિયા થઈ। હાલો સમજી ગયા તમે? તો કે લોખંડની વસ્તુઓને આપણે એક ભેજવાળા વાતાવરણમાં ખુલ્લી રાખીએ તો કે ખુલ્લી રાખતા તેના ઉપર કાટ લાગે છે। તો જો સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું એમ લોખંડની વસ્તુ અસલ ચળકાટ ધરાવતી, હવે એના ઉપર આવી રાસાયણિક પ્રક્રિયાઓ થઈ એટલે એના કારણે એના ઉપર કાટ લાગી ગયો, કથ્થાઈ રંગનું પડ જેમ જોયું હશે તો એ જે કથ્થાઈ રંગનું જે પડ છે એ શું છે, એ લોખંડનો કાટ છે। સમજાઈ ગયું? સ્ટાર્ટિંગ લોખંડ એના ઉપર કાટ લાગે એટલે કથ્થાઈ રંગનું પડ જામી જાય। તો આ વાત હતી રાસાયણિક પ્રક્રિયાની। ત્રીજું ઉદાહરણ જોઈએ તો કે દ્રાક્ષનું આથમણ થવું। તો કે દ્રાક્ષ તો આપણે ખાતા જ હોય છે, બરોબર, પણ દ્રાક્ષનું આથમણ થઈ જાય જે પદાર્થ બને એ તો કંઈક અલગ જ છે, આલ્કોહોલ, આપણે નામ તો એટલું જ છે। તો કે ભાઈ આ દ્રાક્ષ તો જનરલી આપણે ખાતા હોય, પણ જો આ જ દ્રાક્ષનું આથમણ થાય, આથમણ મતલબ કે ઓક્સિજનની ઓક્સિજન ઓછું હોય એવી જગ્યાએ એનું જો આથમણ કરાવવામાં આવે, બરોબર, દહન થાય, મંદ દહન, એટલે એમાંથી આલ્કોહોલ ઉત્પન્ન થાય છે। તો હવે આ દ્રાક્ષ ક્રિયા ભાઈ આલ્કોહોલ ક્રિયા સમજાય, કઈક અલગ જ ગુણધર્મ ધરાવતા પદાર્થ બની જાય। તો દ્રાક્ષનું આથમણ થાય એ પણ કેવી પ્રક્રિયા થઈ, રાસાયણિક પ્રક્રિયા થઈ। ત્યાર પછી ખોરાકનું રંધાવું, તેનો શરીરમાં ખોરાકનું પાચન થવું, શરીરમાં ખોરાકનું પાચન થવું। જો પાચનની વાત કરીએ તો કે આપણે ખોરાક તરીકે આપણે શું ખાઈએ છીએ આપણે ખબર છે, તો ખરેખર એ ખોરાકમાંથી આપણે મેળવીએ છીએ શું, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, ગ્લુકોઝ, આવા પદાર્થો આપણે ખોરાકમાંથી મેળવીએ છીએ। આપણે જાણીએ છીએ કે ભાઈ આપણું પાચન તંત્ર આપણા શરીરની અંદર પાચન તંત્ર આવેલું છે, એ પાચન તંત્રનું કામ શું છે, તો કે ભાઈ આ બધે જે આપણે ખોરાક લઈએ છીએ, બરોબર, એ ખોરાકમાંથી આવા જે ખોરાકના જે ઘટકો છે, તો ખોરાકના ઘટકો એટલે કયા કયા, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, આ બધા ખોરાકના ઘટક કહેવાય, પાચક રેસાઓ। ઓકે, તો આ બધા ખોરાકના ઘટકોને શું કરે છે, અલગ કરે છે, બરોબર, આપણું પાચન તંત્ર, અને આ બધા ખોરાકના ઘટકમાંથી આપણે ઊર્જા મેળવીએ છીએ અને એ ઊર્જાનો ઉપયોગ આપણે દરેક કાર્ય કરવા માટે કરીએ છીએ। સમજાય? આ વાત હતી ખોરાકના પાચનની। તો કે ખાઈએ તો રોટલો ખાધો હોય ભાઈ
समझे खाधो तो रोटलो મળ્યું કાર્બોદિત तो આ પણ એક પ્રકારનું શું છે તો કે રાસાયણિક પ્રક્રિયા હવે ખોરાક ખાધો કાર્બોદિત છે ચાલો હવે આપણા શરીરની અંદર શ્વસનની ક્રિયા થતી હોય જાણીએ છીએ શ્વસનની ક્રિયા વિશે કે ખોરાકના કણ હોય એનું ઓક્સિજન શું કરે દહન કરી નાખે આપણા શરીરની અંદર જારક શ્વસન પણ થાય અજારક શ્વસન પણ થાય જારક શ્વસન કોને કહેવાય અજારક શ્વસન કોને કહેવાય તો જારક શ્વસન એટલે ઓક્સિજનની હાજરીમાં થાય તો એને આપણે જારક શ્વસન કહીએ અને અજારક શ્વસન કોને કહેવાય તો કે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય એને અજારક શ્વસન કહેવાય ઓકે તો આ ખોરાકના કણ છે એનું માનો કે જારક શ્વસન થાય તો ઓક્સિજનની હાજરીમાં આ માનો ગ્લુકોઝ હોય તો ગ્લુકોઝના બધા અણુઓ છે એને તોડી નાખે તો આ ગ્લુકોઝના અણુ તૂટે એટલે શું થાય ઊર્જા મુક્ત થાય તો લીધો તો જો કાર્બોદિતમાંથી મળી ઊર્જા તો કાર્બોદિત વિચારો અને ઊર્જા વિચારો તો બે પદાર્થ અલગ થઈ ગયા એટીપી સ્વરૂપની ઊર્જા હોય ઓકે ખોરાકનું દહન થાય તો મળે કાર્બન ડાયોક્સાઇડ તો ખોરાક ગ્લુકોઝ ક્યાં ગ્લુકોઝ અને ક્યાં કાર્બન ડાયોક્સાઇડ બેના ગુણધર્મો જુઓ તો કે બેના ગુણધર્મો અલગ તો કે તદ્દન નવા ગુણધર્મ ધરાવતો પદાર્થ ઉત્પન્ન થાય છે તો તદ્દન નવા ગુણધર્મ ધરાવતો જે પદાર્થ ઉત્પન્ન થયો મતલબ આ ફેરફાર કેવો થયો રાસાયણિક સમજાય સ્ટાર્ટિંગનો જે પ્રારંભિકમાં જે પદાર્થ હતો અને પ્રક્રિયાને અંતે જે પદાર્થ મળે છે તમે બે ગુણધર્મો એના બેના ગુણધર્મો જોશો તો પ્રારંભમાં અને અંતિમમાં બે પદાર્થના ગુણધર્મો અલગ અલગ હશે તો આવા નવા જ ગુણધર્મો ઉત્પન્ન જે થઈ જાય છે એ રાસાયણિક પ્રક્રિયા છે રેડી તો શરીરમાં ખોરાકનું પાચન થવું ત્યાર પછી આપણે શ્વાસ લઈએ છીએ તો કે શ્વાસ લેવાની ક્રિયા હવે આની વાત કરીએ તો શ્વાસ લઈએ શ્વાસમાં કયો વાયુ લઈએ ભાઈ તો કે ઓક્સિજન લઈએ આપણે બધાએ શ્વાસોશ્વાસની ક્રિયા તો કરીએ છીએ તો એ શ્વાસોશ્વાસની ક્રિયામાં શ્વાસ દરમિયાન આપણે ઓક્સિજનને શરીરની અંદર લઈ જઈએ છીએ શરીરની અંદર ઓક્સિજન જીઓ પણ વળી પાછો ઉચ્છ્વાસ દરમિયાન આપણે શું કરીએ તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણે બહાર કાઢીએ છીએ લીધો તો ઓક્સિજન આવ્યો કાર્બન ડાયોક્સાઇડ લો તરત જ ગુણધર્મોમાં ફેરફાર સમજાય તમને આ વાત કે પ્રારંભિક પદાર્થ અને અંતિમ પદાર્થ બે પદાર્થના ગુણધર્મોમાં ફેરફાર આવી ગયો સમજી ગયા તો આવા ફેરફાર આવી ક્રિયાઓને આપણે રાસાયણિક ક્રિયાઓ કહીએ છીએ કે શ્વાસ લેવાની ક્રિયામાં લીધો તો ઓક્સિજન આવ્યો કાર્બન ડાયોક્સાઇડ હવે આની વચ્ચે કઈ ક્રિયા થતી હોય તો જ પદાર્થ બદલાતો હોય ને લીધો તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતે આવે તો ભાઈ લીધો ઓક્સિજન ખોરાકના કણનું દહન થયું ખોરાકના કણનું દહન થયું તો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયું અને ઉત્પન્ન થતો આ કાર્બન ડાયોક્સાઇડ પાછું શું થાય છે બહાર આવે છે ઓકે તો આ વાત હતી રાસાયણિક પ્રક્રિયાઓની તો આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ તો બધીમાં શું થાય છે તો કે પ્રારંભિક પદાર્થનો સ્વભાવ અને પ્રક્રિયા પછીનો જે પદાર્થ છે એના સ્વભાવમાં આપણે કંઈક ને કંઈક ફેરફાર જોવા મળે છે તો બરાબર પ્રારંભિક પ્રકૃતિ પદાર્થની પ્રારંભિક એટલે પ્રક્રિયા થયા પહેલાનો પદાર્થ અને પ્રક્રિયા થયા પછીનો પદાર્થ તો એ બેના ગુણધર્મો આપણે ચકાસીએ તો એ બેના ગુણધર્મોમાં આપણે ફેરફાર જોવા મળે છે તો ખરેખર આ રાસાયણિક પ્રક્રિયા થઈ એવું કેવી શક્ય આપણે ખબર તો પડી ગઈ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે તો એના માટે શું એમ ખબર કેવી રીતે પડશે કે આ ભાઈ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા થઈ જ છે તો એના માટેની અમુક પ્રવૃત્તિ આપણે કરવાની છે એ પ્રવૃત્તિ ઉપરથી આપણે સમજીશું કે કેવી રીતે ખબર પડે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા જ થઈ છે હાલ રેડી જસ પેલી આખી વસ્તુ ઉપરથી આપણે શું સમજાય કે ભાઈ વ્યવહારમાં ઘણી બધી રાસાયણિક ક્રિયાઓ થતી હોય છે રાસાયણિક ક્રિયા થાય ને ત્યારે પ્રારંભમાં જે પદાર્થ હતો પ્રક્રિયા થયા પહેલા એ પદાર્થના ગુણધર્મો તમે જુઓ અને પ્રક્રિયા થઈ ગયા પછી એ પદાર્થના ગુણધર્મો તમે જુઓ તો એ બે પદાર્થના ગુણધર્મોમાં આપણે ફેરફાર જોવા મળશે રેડી તો જે જગ્યાએ રાસાયણિક ફેરફાર થાય અહીંયા રાસાયણિક પ્રક્રિયા થઈ એવું
કહેવાય, જ્યાં રાસાયણિક ફેરફાર થાય ત્યાં રાસાયણિક પ્રક્રિયા થઈ એવું કહી શકાય. રેડી? આપણે તમને સમજમાં આવી ગયું. હવે આપણે એક પ્રવૃત્તિ સમજીએ. પ્રવૃત્તિમાં શું છે તો કે આપણે 3 થી 4 સેન્ટીમીટર લાંબી હોય, બરાબર, એવી મેગ્નેશિયમ ધાતુની એક પટ્ટી લેવાની છે. 3 થી 4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની એક પટ્ટી લેવાની છે. ઓકે, શું કરવાનું છે કે 3 થી 4 સેન્ટીમીટર લાંબી આપણે મેગ્નેશિયમ ધાતુની એક પટ્ટી લેવાની છે. હવે એનું શું કરવાનું છે તો કે બર્નર અથવા સ્પિરિટ લેમ્પની મદદથી આપણે એને સળગાવવાનું છે. બરાબર? તો આપણે એક સ્પિરિટ લેમ્પ લઈ લઈએ. ઓકે, આવી રીતે સ્પિરિટ લેમ્પ લઈએ અથવા તો બર્નર કોઈ પણ લઈ શકીએ. સ્પિરિટ લેમ્પ. અને બીજું શું કરવાનું છે, મેગ્નેશિયમ ધાતુની એક પટ્ટી લેવાની છે. 3 થી 4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમ ધાતુની એક પટ્ટી લેવાની છે. અને આ પટ્ટીને આપણે શું કરવાનું છે તો કે એક ચીપિયા વડે પકડવાની છે. રેડી? આ શું છે? ચીપિયું. આ છે મેગ્નેશિયમ ધાતુની પટ્ટી. ઓકે, તો આ મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને પહેલા તો સળગાવતા પહેલા શું કરવાનું છે પહેલા જોઈએ. પહેલા મેગ્નેશિયમ ધાતુની એક પટ્ટી લેવાની. ઓકે, હવે મેગ્નેશિયમ ધાતુ કેવી છે? ખૂબ જ સક્રિય ધાતુ છે. બરાબર? સક્રિય ધાતુ છે એટલા માટે એ વાતાવરણના ઓક્સિજન સાથે તમે ખુલ્લી એમને મેળવી હોય એટલે ઓક્સિજન સાથે અવારનવાર પ્રક્રિયાઓ કરતી હોય. તો એ ઓક્સિજન આવી પ્રક્રિયા કરે એટલે એની ઉપર એક પડ જામી જાય મેગ્નેશિયમ ઓક્સાઇડ. જો મેગ્નેશિયમ ધાતુ સક્રિય ધાતુઓ છે, સક્રિય ધાતુઓને ખુલ્લી રાખો એટલે વાતાવરણના ઓક્સિજન સાથે એ શું કરતી હોય? પ્રક્રિયા કરતી હોય. તો વાતાવરણના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે એટલે એ મેગ્નેશિયમની પટ્ટી ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ જામી જાય છે. તો એ મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ જામી જાય, બરોબર, તેને શું કરવું પડે તો કે હવે એ મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ જામેલું હોય, હવે હું આને સળગાવવાની ક્રિયા કરું તો ભાઈ આપણે એવું થયું કે મેગ્નેશિયમ ઓક્સાઇડને હું સળગાવું છું, મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને નહીં. તો ભાઈ આપણે સળગાવવાની મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને છે. તો ભાઈ આપણે મેગ્નેશિયમની ધાતુનું દહન કરીને તો એ દહન કરતા પહેલા આપણે મેગ્નેશિયમની પટ્ટી છે ને કાચ પેપર વડે ઘસી નાખશું. તો ઘસવીશું એટલે શું થશે? એના ઉપર જેવું મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ જામેલું હતું એ પડ હવે ઉતરી જાય. સમજાય તમને? અને મેગ્નેશિયમ તમને પ્યોર શુદ્ધ એવો મેગ્નેશિયમ ધાતુની પટ્ટી મળી જશે. તો પહેલા આપણે એને કાચ પેપર વડે ઘસી નાખીએ એટલે કદાચ એના ઉપર આ પ્રક્રિયા થઈ હોય, મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ બન્યું તો એનું દૂર થઈ ગયું. સમજાય? તો હવે આપણી પાસે શુદ્ધ મેગ્નેશિયમ ધાતુની પટ્ટી છે. હાલો, આવો પ્રશ્ન આવે કે મેગ્નેશિયમ ધાતુની પટ્ટીનું દહન કરતા પહેલા એને શા માટે કાચ પેપર વડે ઘસવામાં આવે છે? આવડી જાય. કારણ કે મેગ્નેશિયમ ધાતુ છે એ ખૂબ જ સક્રિય હોવાથી વાતાવરણના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી લે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડનું એના ઉપર પડ જામી જાય છે. તેથી એનું દહન કરતા પહેલા કાચ પેપર વડે જો ઘસવામાં આવે તો એના ઉપર જામેલું મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ આપણે ઘસીને દૂર કરી શકીએ છીએ. આથી મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરતા પહેલા શું કરવું પડે? એને કાચ પેપર વડે સાફ કરવામાં આવે છે. આપણો વોચ ગ્લાસ છે. હાલ આટલું સમજાવો. હવે શું કરીએ તો કે સ્પિરિટ લેમ્પ ચાલુ કરીને આ મેગ્નેશિયમની પટ્ટીને આપણે સળગાવીએ છીએ, એનું દહન કરીએ છીએ. તો વાતાવરણમાં ઓક્સિજન તો હોય, ઓક્સિજનનો જથ્થો છે ભાઈ બિલકુલ પૂરતો.
તો કે છે હવે આપણે એનું દહન કરીએ એટલે મેગ્નેશિયમ ધાતુની પટ્ટીનું દહન થાય છે સમજો ખાલી કે મેગ્નેશિયમની પટ્ટીનું દહન છે તો જ્યારે આપણે મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરીએ ત્યારે આ મેગ્નેશિયમની જે પટ્ટી છે એ તેજસ્વી સફેદ રંગથી સળગે છે કેવી રંગના આ એક માર્ક્સમાં પૂછાશે કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે તો તે કેવા રંગની જ્યોતથી સળગશે તો કે તેજસ્વી સફેદ રંગની અથવા તો રંગની જ્યોતથી સળગે છે કેવા રંગની જ્યોતથી સળગે છે તો કે તેજસ્વી સફેદ રંગ અને ભાઈ આ એટલો તેજસ્વી ભાઈ આપણે નલિયાથી જોઈએ તો આપણી આંખમાં પણ અંધારાઓ આવે છે ઘડીક તો આપણે દેખાય એટલી તેજસ્વી જ્યોતથી આ સળગે છે અને કદાચ આ પ્રયોગ કરતા હોય તો ત્યારે આ પ્રયોગ કરતી વખતે પહેલા તો આપણે ચશ્મા પહેરીને જ આ પ્રયોગ કરવો જોઈએ કેમ કે આટલી તેજસ્વી જ્યોત હોય તો આપણી આંખને એ નુકસાન પણ પહોંચાડી શકે છે તો એટલા માટે આપણે શું કરવું જોઈએ તો કે આ પ્રયોગ કરતી વખતે ચશ્મા પણ પહેરી લેવા જોઈએ જેથી આપણી આંખને કોઈ નુકસાન થાય નહીં બરાબર તો કે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવી હતી ઈ પહેલા કેવી હતી અસલ ચળકાટ વાળી હતી બરાબર ચળકાટ ધરાવતી ત્યાર પછી આપણે શું કર્યું કેવા રંગની જ્યોતથી સળગે છે તો કે સફેદ તેજસ્વી રંગની જ્યોતથી સળગે છે તો હવે આપણે જો સળગાવશું એટલે આપણે મેગ્નેશિયમની રાખ મળશે હવે તમે જેમ આ મેગ્નેશિયમની પટ્ટી સળગાવો એટલે આપણે આ ગ્લાસની વોચ ગ્લાસની અંદર આપણે શું મળશે આ રાખ મળશે શું મળશે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળશે મેગ્નેશિયમ ઓક્સાઇડ આ મેગ્નેશિયમ ઓક્સાઇડ કેવા સ્વરૂપનો હોય છે રાખ સ્વરૂપનો રાખ તો તમે જોઈએ છે ને ભાઈ લાકડામાં રાખ ખાતી હોય બરાબર તો આવી રાખ સ્વરૂપનો આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે પ્રારંભમાં મેગ્નેશિયમ કેવો હતો ધાતુ કેવી હતી ઘન બરાબર તેનું સ્વરૂપ બદલાયું ઘનમાંથી કેવું સ્વરૂપ આવી ગયું પાવડર સ્વરૂપ આવી ગયું સમાનતા જાણો ખાસ પહેલા હતી મેગ્નેશિયમ ધાતુ તો મેગ્નેશિયમની સંજ્ઞા શું છે Mg બરાબર તો મેગ્નેશિયમ પહેલા કેવો હતો સોલિડ હતો બરાબર હવે આ મેગ્નેશિયમની આપણે શું કર્યું ઓક્સિજન સાથે દહન કર્યું દહન કરીને ઓક્સિજનની હાજરીમાં દહન થાય તો ઓક્સિજનની હાજરીમાં આપણે દહન કર્યું ઓકે તો હવે જોઈ લો આમાંથી બને શું તો કે અતિ મેગ્નેશિયમ ધાતુ એ ઘન સ્વરૂપ એનું દહન છે દહન નહીં મળતો જે પદાર્થ છે એ કેવા સ્વરૂપનો છે તો કે રાખ સ્વરૂપનો છે તો આ રાખ એટલે શું તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ તો મેગ્નેશિયમ એટલે એની સંજ્ઞા Mg ઓક્સાઇડ નો આવશે O કે મેગ્નેશિયમ ઓક્સાઇડ એ કેવા સ્વરૂપનો હશે તો કે રાખ સ્વરૂપનો ખાસ સંબંધ છે ઓકે તો સ્ટાર્ટિંગમાં મેગ્નેશિયમ ઘન સ્વરૂપની હતી સ્વરૂપ એનું બદલાઈ ગયું ઘનમાંથી કેવું સ્વરૂપ આવે છે પાવડર સ્વરૂપે આવી ગયો બરાબર તો મેગ્નેશિયમની પટ્ટીનું આપણે ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે આને શું કહેવાય MgO એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ ધાતુના ઓક્સાઇડ આવે ને એ આ ધાતુનો ઓક્સાઇડ કહેવાય કેમ કે મેગ્નેશિયમ ધાતુ છે અને ધાતુ સાથે ઓક્સિજન જોડાઈ જાય એટલે એને કહેવાય ધાતુનો ઓક્સાઇડ તો મેગ્નેશિયમની ઓક્સિજન સાથે આપણે ગરમ કરીએ છીએ એટલે ગરમ કરેલી એની નિશાની ડેલ્ટા આપણે આવરણ નાખવાનું મેગ્નેશિયમ ધાતુની આપણે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ છીએ તો પ્રક્રિયા થઈ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે તો એની સંજ્ઞા આપણે અહીંયા સોલિડ નું કહી દઉં છું ઓકે તો આ વાત થઈ મેગ્નેશિયમની પટ્ટીનું દહન ઓકે તો હવે આપણે બીજી એક પ્રવૃત્તિ વિશે ચર્ચા કરીએ એક પ્રવૃત્તિ આપણે સમજીએ કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટી છે એનું આપણે દહન કરીએ તો રાખ સ્વરૂપે આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે બરાબર મેગ્નેશિયમ ઓક્સાઇડ મળ્યો પહેલા મેગ્નેશિયમની પટ્ટી ઘન સ્વરૂપે હતી અને ઘનમાંથી આપણે એનું પાવડર સ્વરૂપ મળી ગયું હતું હવે બીજી પ્રક્રિયા છે તો કે શું કરવાનું છે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે આપણે પ્રક્રિયા કરવાની છે કોની પ્રક્રિયા કરવાની તો કે લેડ
તો પ્રક્રિયા માટે આપણે શું કરવાનું છે? તો એક સ્વચ્છ કસનળી લેવાની છે. ઓકે, તો પ્રવૃત્તિ કરવા માટે એક સ્વચ્છ કસનળી લેવાની છે. રેડી? એક સ્વચ્છ કસનળી લેવાની છે. ત્યાર પછી શું કરવાનું? તો કે એ કસનળીની અંદર લેડ નાઇટ્રેટ નું દ્રાવણ લેવાનું છે. શું કરવાનું છે? તો કે એક કસનળી લો અને તેમાં લેડ નાઇટ્રેટ નું દ્રાવણ લો. શું કહ્યું ભાઈ? એક કસનળી લીધી, એક કસનળીની અંદર આપણે લેડ નાઇટ્રેટ નું દ્રાવણ લીધું. હવે આ લેડ નાઇટ્રેટ ના દ્રાવણમાં આપણે શું કરવાનું છે? તો કે લેડ નાઇટ્રેટ ના દ્રાવણમાં પોટેશિયમ આયોડાઇડ ઉમેરવાનું છે. તો પહેલા તો તમને વાત કરું કે લેડ નાઇટ્રેટ એનો રંગ કેવો છે? તો કે લેડ નાઇટ્રેટ પાવડર સફેદ રંગનો હોય છે. બરાબર? લેડ નાઇટ્રેટ કેવા રંગનો હોય? સફેદ રંગનો. આ લેડ નાઇટ્રેટ છે એ કેવા રંગનો હોય? પાવડર સ્વરૂપે પાસે હવે સફેદ રંગનો હોય છે. રેડી? હવે આ લેડ નાઇટ્રેટ ના દ્રાવણમાં શું ઉમેરવાનું છે? પોટેશિયમ આયોડાઇડ ઉમેરવાનું છે. પોટેશિયમ આયોડાઇડ ઉમેરો. હાલ તો આપણે શું કર્યું ભાઈ? જનરલી કે લેડ નાઇટ્રેટ ના દ્રાવણમાં પોટેશિયમ આયોડાઇડ ઉમેર્યું છે આપણે. ઓકે, તો એ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય. લેડ નાઇટ્રેટ પ્લસ પોટેશિયમ આયોડાઇડ, તો એ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ. ઓકે, તો લેડ નાઇટ્રેટ એટલે PbNO3. લેડ નાઇટ્રેટ નું રાસાયણિક સૂત્ર યાદ રાખવાનું છે. તો કે PbNO3. ઓકે, આને શું કહેવાય? PbNO3 એટલે કે લેડ નાઇટ્રેટ NO3 કાઉન્સની બહાર બે. લેડ નાઇટ્રેટ ની આપણે કોની સાથે પ્રક્રિયા કરી? પોટેશિયમ આયોડાઇડ સાથે. પોટેશિયમ આયોડાઇડ એટલે કે આ બે કેપિટલ આવે. બરાબર? જો આ સંજ્ઞા આપણે જો જાણવા નામ આવડશે એટલે ફરીથી કહું છું કે વ્યવસ્થિત એ પાકો કરીને જ રાખજો. તો લેડ નાઇટ્રેટ ની આપણે પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરી તો શું બની જશે? તો કે જો Pb છે એ આ સાથે જોડી જશે એટલે PbI2 શું બની ગયું? PbI2. આને શું કહેવાય? પોટેશિયમ આયોડાઇડ પ્લસ પોટેશિયમ નાઇટ્રેટ KNO3. પોટેશિયમ નાઇટ્રેટ બની જાય. ઓકે, આ સોલિડ સ્વરૂપ. હવે અહીં જે જો પેલા આપણે તમને વાત કરી દીધી લેડ નાઇટ્રેટ છે એનો રંગ કેવો હોય? સફેદ હોય. તો સ્ટાર્ટિંગમાં કેવો રંગ અહીં હતો ભાઈ? સફેદ હતો. હવે PbI2 બન્યો ને અને Pb એટલે લેડ. બરોબર? Pb એટલે લેડ. આ એટલે આયોડાઇડ. તો લેડ આયોડાઇડ બની ગયું. તો આનો રંગ કેવો હશે? પીળો. તો જો રાસાયણિક પ્રક્રિયા થઈ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવો ફેરફાર જોવા મળ્યો? તો કે રંગમાં ફેરફાર જોવા મળ્યો. તો સમજ્યા કે લેડ નાઇટ્રેટ પહેલા હતો સફેદ રંગનો હતો. એ લેડ નાઇટ્રેટમાં આપણે પોટેશિયમ આયોડાઇડ ઉમેર્યું. બરોબર? આને શું આસુ PbNO3 એટલે કે એનું નામ શું થાય? લેડ નાઇટ્રેટ. જોતા જાજો, લેડ નાઇટ્રેટ. ઓકે, જે કેવા રંગનો હતો? સફેદ રંગનો. આને શું કહેવાય? પોટેશિયમ આયોડાઇડ. K એટલે પોટેશિયમ, I એટલે આયોડાઇડ. પોટેશિયમ આયોડાઇડ. આયોડિન એટલે I છે. બરોબર? એના ઉપરથી આયોડાઇડ. તો પોટેશિયમ આયોડાઇડ લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ. રાસાયણિક પ્રક્રિયા થઈને શું બને છે? PbI2 લેડ આયોડાઇડ. લેડ આયોડાઇડ. અને KNO3 એટલે કહેવાય પોટેશિયમ નાઇટ્રેટ. પોટેશિયમ નાઇટ્રેટ.
તો ભાઈ રાસાયણિક પ્રક્રિયા થઈ તો કે ઈ પ્રક્રિયા દરમિયાન આપણે કેવો ફેરફાર જોવા મળે તો કે જો સ્ટાર્ટિંગમાં જે લેડ નાઇટ્રેટ હતો એનો રંગ સફેદ હતો અને એનામાં આપણે પોટેશિયમ આયોડાઇડ ઉમેર્યું તો લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને રાસાયણિક પ્રક્રિયા થઈ એટલે આપણે જો અહીંયા જે બનતું જે લેડ આયોડાઇડ છે એનો રંગ આપણે પીળો મળે છે તો એના રંગમાં શું થયું પરિવર્તન આવ્યું અહીંયા શું ફેરફાર કેવો થાય છે તો કે રંગમાં પરિવર્તન શેમાં રંગમાં જો પહેલામાં આપણે અવસ્થામાં પરિવર્તન હતું અહીંયા આપણે જોવા મળ્યું રંગમાં પરિવર્તન તો આવા ફેરફાર જોવા મળે એના ઉપરથી ખબર પડે કે રાસાયણિક પ્રક્રિયા જ થઈ બરોબર આ રાસાયણિક પ્રક્રિયા થઈ ને કે નથી થઈ એને સૂચવે છે તો અહીંયા રંગમાં પરિવર્તન થયું તેના ઉપરથી ડાયરેક્ટલી સમજી જવાનું કે આ રાસાયણિક પ્રક્રિયા છે બરોબર લેડ નાઇટ્રેટ પોટેશિયમ આયોડાઇડ વચ્ચે પ્રક્રિયા થઈ લેડ આયોડાઇડ બને અને પોટેશિયમ નાઇટ્રેટ બને તો આના ઉપરથી આપણે ખબર પડે કે આ રાસાયણિક પ્રક્રિયા થઈ છે ઓકે અને રંગમાં પરિવર્તન આપણે જોવા મળે ઓકે તો આ પ્રક્રિયા કેવી છે જો કે પીબી નું છે એ આયોડાઇડ દ્વારા શું થાય છે સોરી અહીં પોટેશિયમ દ્વારા પીબી નું જો પોટેશિયમ છે અહીંયા જોડાય છે અને આ પીબી છે એ અહીંયા જોડાય છે તો અહીં પોટેશિયમ દ્વારા પીબી નું વિસ્થાપન થાય છે પીબી દ્વારા અહીંયા આયોડાઇડ નું વિસ્થાપન થાય છે બરોબર પોટેશિયમ નું વિસ્થાપન થાય તો અહીંયા જે થતી પ્રક્રિયા છે એ કેવી છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે કેવી છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા ખરેખર હજી આ વિસ્થાપન પ્રક્રિયાની માહિતી આપણે આ જ ચેપ્ટરમાં ટોપિક જ આવે છે વિસ્થાપન પ્રક્રિયા ત્યારે આપણે વ્યવસ્થિત સમજીશું ત્યાં સુધી આપણે આને સ્થગિત રાખીએ બરાબર કેમ કે ડાયરેક્ટલી આપણે નહીં સમજી શકીએ એટલા માટે એને આના પછી આપણે એનો વારો લઈશું તો આ વાત હતી બીજી પ્રક્રિયાની ઓકે તો મિત્રો ફરીથી અત્યાર સુધી જે આપણે અભ્યાસ કર્યો એની શોર્ટમાં ચર્ચા કરી લઈએ સ્ટાર્ટ કર્યું તો આપણે રાસાયણિક પ્રક્રિયાથી રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય તો કે જ્યાં રાસાયણિક ફેરફાર થાય ત્યાં રાસાયણિક પ્રક્રિયા થતી હોય એવું આપણે કહી શકીએ ત્યાર પછી કે ભાઈ પરફેક્ટલી આપણે ક્યારે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ તો એ સમજવા માટે આપણે શું કર્યું તો કે અમુક પ્રવૃત્તિનો આપણે અભ્યાસ કર્યો એમાંથી બે પ્રવૃત્તિનો અભ્યાસ કર્યો છે બરોબર અને રાસાયણિક ફેરફારના વ્યવહારિક ઉદાહરણો વિશે આપણે અભ્યાસ કર્યો કે એવા રાસાયણિક ફેરફારો કયા થાય આપણે જોયું દૂધનું બગડવું લોખંડની વસ્તુઓ છે તેને કાટ લાગી જવું દ્રાક્ષનું આથમણ થવું ઓકે આવી બધી ક્રિયાઓનો આપણે અભ્યાસ કર્યો ત્યાર પછી હવે આપણે શું ચર્ચા કરી તો કે મેગ્નેશિયમની પટ્ટીનું જે દહન થતું એ દહન વિશે ચર્ચા કરી ભાઈ મેગ્નેશિયમની પટ્ટી છે એ સ્ટાર્ટિંગમાં ઘન અવસ્થામાં હતી એને આપણે ગરમ કરી એટલે કે એનું ઓક્સિજનની હાજરીમાં દહન થયું તો દહન દરમિયાન આપણે શું મળે કે રાખ મળતી હતી બરોબર હવે તમે ભાઈ આ મેગ્નેશિયમના ગુણધર્મો જુઓ અને આ રાખના ગુણધર્મો જુઓ તો તમને અલગ જ ગુણધર્મો ધરાવતો પદાર્થ મળશે પ્રારંભિક પદાર્થની પ્રકૃતિ એટલે કે પ્રારંભિક પદાર્થનો સ્વભાવ અને પ્રક્રિયાને અંતે જે મળે છે જો પ્રક્રિયાને અંતે જે મળે એને આપણે નિપજ કહીએ છીએ યાદ રાખજો આપણે કેમ ખેતરમાં કે પાક વાવીએ પછી બધી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ જાય બરોબર પાકને પાણી સિંચાઈ કરવી પડે દવાઓ છાંટવી પડે પછી કાપણી કરવી પડે લણણી કરવી પડે ત્યાર પછી થ્રેશિંગ અને અનાજના દાણાઓ છૂટા કરવા પડે તો હવે છેલ્લે અનાજના બધા આપણે અનાજ આપણે વ્યવસ્થિત મળી ગયું એને આપણે નિપજ કહીએ છીએ તો એવી જ રીતે અહીંયા પણ આપણે પ્રક્રિયા પૂર્ણ થાય એટલે પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી આપણને જે મળે છે નવો પદાર્થ એને આપણે નિપજ કહીએ છીએ બરાબર તો એ તમને પેલા પ્રક્રિયા દ્વારા સમજાવી દઉં કે મેગ્નેશિયમ ધાતુવાળી જે આપણે ઉદાહરણ જોયું કે મેગ્નેશિયમનું આપણે ઓક્સિજનની હાજરીમાં દહન કરતા બરોબર તો આપણે શું મળતું હતું MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ આ હતું મેગ્નેશિયમ ધાતુ આ O2 એટલે ઓક્સિજન અને મેગ્નેશિયમ ઓક્સાઇડ ઓકે
તો આને રાસાયણિક સમીકરણ કહેવાય. શું કહેવાય? રાસાયણિક સમીકરણ. એમાં જો તીર આપણે જે પરિચય કરી બરોબર, એની ડાબી સાઈડ હોય ને એને શું કહેવાય? પ્રક્રિયકો કહેવાય. આ મેગ્નેશિયમ ને ઓક્સિજન બે શું છે? તો મેગ્નેશિયમ અને ઓક્સિજન બે પ્રક્રિયકો છે. શું છે? પ્રક્રિયકો. અને બે આ પ્રક્રિયકો ભેગા થઈ એને આપણે ગરમ કર્યું હતું, બે વચ્ચે પ્રક્રિયા થઈને જે નવો પદાર્થ મળ્યો એને શું કહેવાય? નિપજ કહેવાય. શું કહેવાય? નિપજ કહેવાય. તો જો તમને પ્રક્રિયકનું નિપજ વિશે ખબર પડી ગઈ ને, પ્રક્રિયક કોને કહેવાય, નિપજ કોને કહેવાય? પ્રક્રિયકો છે ને એ તીરની હંમેશા ડાબી બાજુ હોય અને નિપજ છે ને એ હંમેશા જમણી બાજુ હોય. આ આપણે એક જ નિપજ મળતી. હવે બે નિપજ મળે તો એની વચ્ચે શું કરી નાખવાનું? પ્લસનું નિશાન કરી નાખવાનું. બરોબર, આપણે અભ્યાસ કરવાનો છે. એવું જો આ બીજું એક સમીકરણ જોઈ લો કે લેડ નાઇટ્રેટ છે એની આપણે પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરી. બરોબર, તો જો પ્રક્રિયા થયા, તીર છે, આ તીરની ડાબી બાજુ એટલે આ બાજુ, તો આ બાજુ બે પ્રક્રિયકો થયા. તો આ બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ શું મળે? આપણે નિપજ મળી. તો નિપજ એક કરતા વધારે છે એટલે આપણે બે વચ્ચે શું કર્યું? સરવાળાની નિશાની કરી. એમ પ્રક્રિયકો પણ એક કરતા વધારે હતા એટલે આ વચ્ચે સરવાળાની નિશાની કરી. બરોબર, પ્રક્રિયક આ તીરની ડાબી બાજુ છે એને પ્રક્રિયક કહેવાય અને તીરની જમણી બાજુ છે એ નિપજ કહેવાય. તો આ જ્યાં રાસાયણિક ફેરફાર થાય એ રાસાયણિક પ્રક્રિયા થઈ છે. ત્યાર પછી ભૌતિક ફેરફાર કોને કહેવાય, રાસાયણિક ફેરફાર કોને કહેવાય એ પણ આપણે અભ્યાસ કર્યો. તો કે ભૌતિક પ્રક્રિયામાં શું હોય કે પ્રક્રિયકો અને નિપજો છે એ રાસાયણિક રીતે સમાન હોય. બરોબર, રાસાયણિક રીતે સમાન જ હોય. જો રાસાયણિક રીતે સમાન ન હોય પ્રક્રિયક અને નિપજ તો અહીંયા કયો ફેરફાર હોય? રાસાયણિક ફેરફાર થયો. જો પ્રક્રિયકો અને નિપજો રાસાયણિક રીતે સમાન હોય તો અહીંયા ભૌતિક ફેરફાર થાય. ભૌતિક ફેરફાર અહીંયા હોય અને બીજું રાસાયણિક ફેરફાર. તો ભૌતિક ફેરફારમાં પ્રક્રિયકો અને નિપજો રાસાયણિક રીતે શોર્ટમાં લખું છું સમાન હોય. રેડી? પ્રક્રિયક અને નિપજ બે રાસાયણિક રીતે સમાન હોય અને રાસાયણિક પ્રક્રિયા અથવા રાસાયણિક ફેરફારમાં પ્રક્રિયકો અને નિપજો રાસાયણિક રીતે કેવા છે? જુદા જુદા. એટલે બેના ગુણધર્મો કેવા હોય? નિપજ અને પ્રક્રિયાના રાસાયણિક પ્રક્રિયામાં અલગ અલગ. રેડી? અને ભૌતિક ફેરફાર થતો હોય તો પ્રક્રિયક અને નિપજ બેના રાસાયણિક ગુણધર્મો સમાન હોય. હવે ભૌતિક ફેરફાર દરમિયાન છે ભાઈ તો કે અવસ્થા જુદી જુદી હોય પ્રક્રિયક અને નિપજ. બરોબર, ભૌતિક ફેરફારમાં પ્રક્રિયક અને નિપજની અવસ્થા કેવી હોય? જુદી જુદી હોય. અવસ્થા જુદી જુદી. જ્યારે રાસાયણિક ફેરફાર અથવા રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક અને નિપજની અવસ્થા જુદી જુદી પણ હોય અને સમાન પણ હોય. સમજાય? માનો કે પાણી છે H2O. બરોબર, પેલા માનો કે ઘન સ્વરૂપે છે એને આપણે થોડું ગરમી આપી તો આપણે જાણીએ છીએ કે કિસે કયા સ્વરૂપમાં આવશે? પ્રવાહી સ્વરૂપમાં, લિક્વિડમાં આવી જાય. તો આ કેવું થયું? અવસ્થામાં ફેરફાર આવ્યો એટલે આ ભૌતિક ફેરફાર થયો. સમજી ગયા તમે કે ન સમજાવો? બરોબર, તો ભૌતિક ફેરફાર, રાસાયણિક ફેરફાર થાય, રાસાયણિક પ્રક્રિયા થાય. રાસાયણિક પ્રક્રિયા થાય તો કેવા કેવા ફેરફાર જોવા મળે? તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અવસ્થામાં પરિવર્તન આવે. ઘનમાંથી પાવડર આવ્યો એમ ઘનમાંથી પ્રવાહી થાય. બરોબર, એ કોઈ પણ સ્વરૂપ બદલાતું હોય અથવા રંગમાં પરિવર્તન આવતું હોય. તો કે આ બીજી પ્રવૃત્તિ દ્વારા આપણે સમજ્યા કે લેડ નાઇટ્રેટ પ્રથમ સફેદ રંગનો હતો, પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરી અને લેડ આયોડાઇડ બની ગયો તો એનો રંગ પીળો થઈ ગયો, તો રંગમાં પરિવર્તન આવી ગયું. સમજી ગયા તમે? તો આવી પ્રક્રિયાઓ અને રાસાયણિક પ્રક્રિયાઓ. ઓકે, તો મિત્રો આપણે આટલી ચર્ચા કરી. આજ અહીંનો આપણે લેક્ચર આપણે પૂર્ણ કરીએ. ઓકે,
થેન્ક યુ મિત્રો.